ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે તમે બધા વિચારી રહ્યા છો કે આજનો વ્લોગ કેમ ગુજરાતીમાં, પણ એનું કારણ એ છે કે મને ઘણા બધાએ સજેસ્ટ કર્યું કે તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો, તો આજનો વિડીયો ગુજરાતી. તો ચાલો હવે બનાવીશું પનીર બટર મસાલા. પનીર બટર મસાલા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ: મરચું, પનીરનો મસાલો, ધાણા જીરું, લસણ, મરચું અને અદરકની પેસ્ટ, જીરું, હળદર, પનીર, ટમેટાની પ્યુરી, ઝીણી સુધારેલી ડુંગળી અને આ છે બટર. મસાલા બનાવવા માટે મેં અહીંયા લોયામાં બટર મેં મેલ્ટ થવા મૂક્યું છે. હવે તે મેલ્ટ થયા બાદ હું એમાં જીરું નાખીશ. લસણ, મરચાં અને અદરકની જે પેસ્ટ હતી એ નાખીશું. અદરક લસણની પેસ્ટ નાખ્યા બાદ હવે આપણે નાખીશું ડુંગળી. ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે નાખશું આપણે ટમેટાની પ્યુરી. ટમેટાની પ્યુરી નાખ્યા બાદ આપણે તેને ચલાવશું જ્યાં લગી તે તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા મળ્યું છે તો હવે એમાં નાખીશું આપણે હળદર. હળદર નાખ્યા બાદ આપણે નાખીશું ધાણા જીરું. આ જીરું પછી નાખીશું આપણે મરચું. મરચું નાખ્યા બાદ આપણે નાખીશું પનીરનો મસાલો. આમાં પનીરનો મસાલો નાખ્યા પછી આમાં મીઠું નાખ્યા પછી આપણે મીઠું નાખીશું. મેં અહીંયા 1 ચમચ લીધું છે મીઠું. મીઠુંને હવે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે થોડુંક આમાં પાણી એડ કરીશું. પાણી નાખ્યા બાદ હવે આપણે આને બધું સરખીતા મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે થોડીક વાર એને 1-2 ઉફાળો નાખવા દઈશું. મેં આમાં 1 કપ જેટલું પનીર લીધું છે, એના કારણે મેં આમાં ખાલી 1 ગ્લાસ પાણી નાખ્યું છે, કારણ કે આમાં ગ્રેવી અમારા ઘરમાં થોડીક જાડી ગ્રેવી હોય તો જ અમને પસંદ આવે છે, એટલે મેં આમાં 1 જ ગ્લાસ પાણી નાખ્યું છે. જો તમને ગ્રેવી થોડીક પતલી ભાવતી હોય તો તમે આમાં થોડુંક વધારે પણ પાણી નાખી શકો છો. 1-2 ઉકાળો આવી જાય પછી આપણે આમાં પનીર નાખશું. 1-2 વાર ઉફાળો આવી ગયો છે, હવે તો હું પનીર નાખીશ. ઘણા લોકો આમાં પનીર જે મરચું અને મીઠામાં છે ને શેકીને એ લોકો ઘણીવાર પનીર નાખે છે, પણ હું આમાં શેકતી નથી, હું ડાયરેક્ટ પનીર નાખું છું. હવે હું આને મિક્સ કરી દઈશ. આમાં થોડીક જાડી ગ્રેવી ના થઈ જાય ત્યાં સુધી હું ઉકાળો આવવા દઈશ. શકો છો હવે આ સરખી રીતના ઉકળી ગયું છે, જાડી ગ્રેવી થઈ ગઈ છે, તો હવે હું આને એક બાઉલમાં કાઢી નાખીશ. બાઉલમાં કાઢી નાખ્યું છે. હવે આ રેડી થઈ ગયું છે પનીર બટર મસાલા.